હેતલ, અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ કઈ છો? બાજુ? બસ આ થોડુંક કામ હતું એટલે જતી હતી. આ હું કરે છે ઘરે બધા? બસ ઘરે બધા મજામાં છે. હા, તું કઈ દેખાતી નથી. ક્યાં છો હમણાંથી? ક્યાંય નહીં, ઘરે ને ઘરે હોય બે. વાડીએ કામ હોય તો વાડીએ આંટો મારવા જાઉં. પણ તું મને એ કે ને, આ તારો ભાઈ હમણાં દેખાતો નથી, કાંઈ થયું છે એને? છો મીરા, હવે મારે તને કઈ રીતે વાત કરવી? કેમ? મને ખબર છે કે તું અને મારો ભાઈ એકબીજાને પ્રેમ કરો છો, પણ મારા ભાઈનું કહેવું એવું છે કે એ તારી સાથે આગળ વધવા નથી માંગતો. એટલે સમજાણું નહીં મને. આટલા વર્ષના સંબંધ, લગ્ન સુધીની વાત પહોંચી ગઈ અને હવે તારો ભાઈ આવું કેમ બોલે છે? કાંઈ થયું છે તમારા ઘરમાં? કાંઈ વાત થઈ છે મારી? થયું તો કાંઈ નથી. હવે એ બધી તો મને નથી ખબર, પણ એનું કહેવું એમ છે કે તું એક સાધારણ ઘરની છોકરી છો અને મારા ભાઈને વ્યવસ્થિત અને સારા ઘરની છોકરી જોવે છે. તો હું વ્યવસ્થિત નથી, સારા ઘરની એટલે? હેતલ, તું બોલે છે આ? તું નાનપણની બેનપણી છો મારી. તને આટલું નથી સમજાતું કે મને શું થતું હશે આ સાંભળીને? તારા ભાઈ હાટું મેં હું નથી કહ્યું. અમારા બેના લગ્ન થાય એ હાટું 50 માંગા મેં જાતા કર્યા. મારા ઘરમાં હું લડીશ. તારો ભાઈ છેલ્લે આવું બોલે છે? તારી બધી વાત સાચી છે મીરા. હું એક સ્ત્રી થઈને સ્ત્રીની વેદના સમજી શકું છું, પણ હવે હું તો શું કરું? મારા ભાઈ આગળ મારું કાંઈ ન હાલે, તોય મેં મારી રીતે તો એને સમજાવ્યો જ હશે ને. તને શું લાગે છે કે હું નહીં સમજાવતી હોય? મેં એ પણ કીધું કે જો મીરા, નાનપણથી અમે બે હારે રમીએ છીએ, નાનપણથી મારી બેનપણી છે, હું એનો સ્વભાવને એને સારી રીતે ઓળખું છું. પણ નહીં, તો એ કે ગમે તેમ તો એ સાધારણ ઘરની છોકરી છે અને મારે એની હારે સંબંધમાં આગળ વધવું જ નથી. હવે એના મનની એ જાણે. મેં તો ઘણી ટ્રાય કરી. સાચી વાત છે તારી. એના મનની ઈ જ જાણે. અટાણ સુધી મેં બહુ રાહ જોઈ છે, બહુ વિચાર્યું છે બધું, પણ તું કે સી વાત એ ખોટી નથી. જબરદસ્તી કોઈ હારે રહી ન હકાય. માન વગરનું માંડવે બેહું ને એના કરતાં વાંઢું રહેવું સારું. કાંઈ ને હાલ, જેવા મારા નસીબ. મળીએ પછી. શું કરે છે રાધા અહીંયા તું? આ કાંટા મને એમ છે વધુ એમ હેતા કાપી નાખવા જોઈએ. હા તે હાથથી ન કપાય, ઓલું દાંતરડું લે, દાંતરડથી કાપજે, પણ અત્યારે રહેવા દે. હું તને શું કહું છું, જો રાધા, કપાસ વેચાણો છે, 2 લાખ રૂપિયા આવ્યા છે. હા, કબાટ પાસે જ મૂક્યા છે, હાચવીને મૂકી દે છે. હા, પણ એમ નહીં હર વખતે મારા હાથમાં દેવા જરૂરી છે? હે, કંઈક તમારે મૂકી દે. કબાટની ચાવી ક્યાં મૂકું, હું ક્યાં નથી મૂકતી બધી તમને ખબર છે. આ મારા ભરોસે હું કામ બધું રાખતા હોય તમને જ ખબર છે. મને કાંઈ એટલે કાંઈ નેઠા હોતા નથી. કંઈક હું અહીં ઢોર પાસે હોય, કંઈક બહાર ફળિયામાં હોય. મને બધી ખબર છે. ગમે એટલું તું બહાર હોય અંદર હોય, પણ અત્યાર લગી છે ને બધો વ્યવહાર તે જ કર્યો છે. મારે પણ પૈસાની જરૂર હોય તો હું તારી પાસે જ માગું છું. કારણ કે કહેવાય ને કે ઘરની લક્ષ્મીને જો હાથમાં પૈસા આપીએ ને તો ડબલ આવે. હે, હા. તો આવતી ઉપર 4 લાખની આવશે કે 8 લાખની? હવે એ તો ઉપરવાળાને ખબર. અને હા, આપણા ખેડૂત આવે ને તો એના ભાગના જે થતા હોય ને હિસાબ કરીને લખીને એને આપી દે છે. એમ તો હું દાડિયાઓનો હે ને હર વખતનો હિસાબ રાખતી જ ગઈ હું. કેટલો એણે ઉપાડ લીધો છે, કેટલી મજૂરી કરી છે, મોસમમાં આપણે કેટલા મજૂર બીજા નાખ્યા તે બધાનો હિસાબ મારી પાસે છે. એવું હોય ને તો એક કામ કરજો, સાંજે બધાને બોલાવી લેજો, આપણે વાડું પાણી કરી લઈને પછી બધાને બેહારીને એક હારે આપણે હિસાબ કરીને હિસાબ જ ચોખ્ખો કરી નાખશું. એ વાત તારી હાસી, ખોટું આપણે તે ઓલું કરવું. અને એ બિચારાને જરૂર હોય ને, જરૂર ઈ જ હોય આ દાડિયું કરીને તો એનું ઘર અકાલતા હોય. એટલે આપણે આવી જ ગયા પૈસા તો પછી શું રાખવા? ના ના, એ તો એમ જ ને. આપણે બધાને કીધું જ તું ને કે કપાસ વેચા એટલે બધાને દાડી આપી દેવું. અને તને કહું છું, આ તારી બાનો ફોન હતો 2 દિવસ પહેલાં શું કે જમાઈ કેટલા દિવસ થયા, 2 મહિના થઈ ગયા, મારી દીકરીને લઈને મારા ઘરે નથી આવ્યા. તો મારાથી જ નીકળાય કે ન નીકળાય એવું હોય ને, તું એક આટો ફેરો કરી આવજે. જો હાલો ને, જવાશે તો જઈશ. કેમ કે એમાં એવું છે કે આ ઘરના કામ મૂકીને મારી ઘરે આટો દેવા કેમ જાઉં? હે, હવે મારી ઘરની માએ મૂકવી કે નહીં? સાચી વાત છે,
પણ તારી માની તું એકની એક દીકરી બરોબર, એટલે એને એમ થાય ને કે ક્યારેક ક્યારેક તો આઈ જાય કરે તો એને સારું લાગે. હું તને શું કહું, આ ડેરીનો હિસાબ આવી ગયો કે? ડેરીનો હિસાબ ના, મેં આજ પૂછ્યું દૂધ ભરવા ગઈ હતી ને તો મને કે 2 દી લાગશે કે 2 દી પછી આવશે, પણ એ ડેરીનો હિસાબ તો અડધો આમાં જાય ને અડધો ઘરમાં જાય, એટલે એ ક્યાંય લેવાનો જ નથી થતો. ના ના, આ તો છે ને મારે ખાંડ લાવવું છે, એટલે આપણે આપણો હિસાબ ખેતીનો બીજી, ખેતીનો હિસાબ એ ખેતીમાં, આનો હિસાબ આપણે અલગ રાખવો પડે ને, એટલે ખાંડ બાંડ લેતા આવું ને, ખાહે તો કંઈક દવા દે. પણ હવે ખાંડની શું જરૂર છે? આ લીલું તો અવડું થઈ ગયું ખવાય એવું. તોય થોડુંક આ ખોળ બોળ ને ટોપરું બોપરું નાખીને મને ખવડાવી ને તો દૂધ વધુ આવે, આપણે જ ફાયદો છે ને, આને સાચવશું તો. સારું બાપા, લેતા આવજો. અને શું બનાવવાની હો ખાવામાં સાંજે? સાંજે તો વિચારું હું મુઠિયા ઢોકળા કરી નાખું, ભાવશે? એની કરતાં ઓળો બનાવીને, તારા હાથનો મને ઓળો બહુ ભાવે, ઓળો ને રોટલો બાપુજીને બહુ ભાવે. કાંઈ વાંધો નહીં, જાઓ પાછા વાળીએ. ઓલા આપણે બાજુમાં નરેશભાઈએ ડુંગળી વાવી છે ને, એ લેતા આવો. સારું, ડુંગળી બીજું કાંઈ ધાણા બાણા લાવવાના હોય ને બધું કહી દેજે. ડુંગળી, ધાણા, લીલું લસણ બધું લેતા આવો, જાઓ. સારું લે. તે મને ઠેલી તો દીધી નહીં. આમાં ભરીને આવતું રહેવાનું, ઠેલિયું કઈ નહીં લેવાતી, જાઓ. એ સારું હોય. આજ તો આવે ને એટલે ફોન જ ઘા કરી નાખ દેવું. ટાણે કોઈ દી ફોન તો ઉપાડે જ નહીં. હે ભગવાન, અહીંયા બેઠી છો, આ તારા જો લીલા ધાણા લઈ આવ્યો, લીલું લસણ લાવ્યો, અને મરચાઈ લાવ્યો છું, ટમેટા લાવ્યો છું, બધું જો જ્યાં આપણા ફળિયામાં મૂક્યું છે. પછી કહેતી નહીં કે આ રહી ગયું, કા રહી ગયું. ફોન કે ખિસ્સામાં લાવો તો. એ આ શું કરશો તું? ગાંડી નથી થઈ ગઈ ને? જો કેટલા ફોન છે મારા. અરે એમાં એવું હતું ને કે હું ખેતરમાંથી બહાર નીકળ્યો ને તો આ નરિયો મને કહે કે હું ગામમાં જાઉં છું, મારી ગાડીમાં બેસી જાઉં. રિંગ તો વાગતી હતી પણ ફોન અંદર હતો ને ગાડીમાં બેઠો તો હતો. પણ રિંગ વાગતી હતી તો એટલી તો ખબર પડે ને કે કઈક ઇમરજન્સી કામ હોય તો જ માણા એટલા પણ મને શું ખબર હોય કે તારો ફોન હશે, આવા ફોન તો આવે રાખતા હોય, અને ચાલુ ગાડીમાં થોડો ઉપાડું. પણ છું હું કે એટલી બધી તું ગરમ થઈ ઈ મને કે? મીરાબેન 1 લાખ રૂપિયા લઈ ગયા છે. એટલે ક્યાં 1 લાખ રૂપિયા લઈ ગઈ? તમે મને 2 લાખ દીધા હતા કે નહોતા દીધા? હા. આ ઉપજ આવી એને હા. હાચવા. હા. એ 2 લાખ રૂપિયા મેં કબાટમાં મૂક્યા હતા. મીરાબેન આવ્યા, મીરાબેન મને કહે કે મારે 1 લાખ રૂપિયા જોઈએ. અને તે આપી દીધા? તો પણ પૂછાય તો ખરાય ને. પણ તારે તમને કેટલા ફોન કર્યા? પૂછવા હાટુથી તો હું ફોન કરતી હતી કે તમે દો કે ન દો, દો કે ન દો. આ મીરાને 1 લાખ રૂપિયા શું કરવા છે? મને કાંઈ ખબર નથી. જો એણે મારી યારે કેટલી રકઝક કરી. મેં એને કીધું કે તમે થોડીક વાર ખમી જાઓ, હમણાં તમારા ભાઈ આવે ને પછી તમે તમારા ભાઈના હાથેથી જ લઈ લેજો. માયના નથી. કેટલું સમજાવ્યું, કહ્યું નહીં તમને ફોન કરતી હતી, તમારા ફોન ન ઉપડે એટલે મારી મગજમારી કરીને મારી પાસે 1 લાખ રૂપિયા લઈ ગયા. આ બાપુજી મીરાને ચડાઈ કરે, એટલી માથે ચડાઈ દીધી છે ને એની વાત પૂછોમાં. કીધું નહીં હોય પણ શું કરવા એમ કે તે પૂછ્યું નહીં? પૂછ્યું તો હોય ને, પણ ગમે એમ તો હું હોઉં ને, છેલ્લે બધાય મને મારી જગ્યા બતાવી દે. ઘરની વહુ છો, વહુ બનીને રહ્યો, અમારી દીકરીની બાબતમાં બોલો, મારે શું બોલી લેવું? કાંઈ નહીં, એવું હવે પૂછી લે, હવે જે લીધું હશે ને જે કર્યું હશે એ. હું લીધા દીધા જે કરવું હોય મને એની યારે કાંઈ લેવા દેવા નથી. તમે મારા હાથમાં 2 લાખ રૂપિયા આપ્યા હતા, કાલ સવારે તમે મારી પાસે હિસાબ માંગો, એના કરતાં હું અત્યારે ચોખવટ કરી દઉં કે તમારા બેન એમાંથી 1 લાખ રૂપિયા લઈ ગયા, એટલે હવે મારી પાસે તમારા 1 લાખ રૂપિયા જ છે. સાચી વાત છે, ચોખવટ તો કરવી જ પડે ને, કારણ કે કાલ સવારે હવે હિસાબ કિતાબમાં બધો આડોળવો ફરક પડે એ થોડું હાલે. ના મીરાને 1 લાખ રૂપિયા શું કરવા છે? કંઈક નાની મોટી રકમ હોય તો તું ન કે તો હાલે, 700 500 1000 કે 5000 લીધા હોય તો, આ તો 1 લાખ રૂપિયા લઈને ગઈ. અને ખોટું ન લગાડતા, અને આ એકવાર નહીં, મેં આની પહેલાં ઘણી વાર જોયું છે. મીરાબેન બાપુજી પાસેથી આવી રીતે છૂટક પૈસા તો અવારનવાર લઈ જાય. બાપુજી ઓલું લેવું છે, બાપુજી મારે આમ જોતા હે, આમ જોતા, એમ કરી કરીને કેટલાય પૈસા લઈ જાય. પણ હું પછી કાંઈ આવી વાતમાં માથા ન મારું. ના ના, એ વાત સાચી. નાના મોટું લઈ જાય તો ક્યાં માથાકૂટ જ છે. અને એકની એક બેન છે, થોડું ઘણું મોજ શોખ કરી લે, જ્યાં લગી ઘરે છે ત્યાં લગી. હા હરીએ જાહે એટલે તો ભાઈ કે એટલું જ કરવાનું છે, એટલે ત્યાં લગી ભાઈના ઘરે છે અને ભાઈને થોડું ઘણું છે તે વાપરે. પણ 1 લાખ રૂપિયા આટલી મોટી રકમનું તો હિસાબ લેવો પડે ને. કાંઈ વાંધો નહીં, હું બાપુજીને વાત કરી કે આ મીરા લઈ ગઈ, પૂછો કે 1 લાખ રૂપિયાને એને શું કરવા હતા ને ક્યાં નાખ્યા. એક વાત કહું, મોટા તો અમે અમારા માવતરના ઘરે જ થયા. અમે લાડકા તો એટલા જ હતા, પણ આ વ્યવહારિક વાતમાં પૈસે ટકે અમને અમારા બાપાએ આટલી છૂટ નહોતી આપી કે મન થાય ત્યારે ગમે એટલા પૈસા અમે લઈ જાય. આ 1 લાખ રૂપિયા કોઈ નાની રકમ નથી હો.
તારી વાત સાચી છે અને મીરે કે ગાંડી નથી. આ લાખ રૂપિયા લઈ ગઈ હશે, કાંઈકનું કાંઈક હશે ગમે એ નાના મોટું કામ. એ બાપુને કામ મને કહે જે હશે એ અને હું કરવા અને હું લેવા લઈ ગઈ. કાંઈ વાંધો નહીં, મેં કહી દીધું, હું આ વાતમાંથી નીકળી ગઈ. હવે તમે જાણો, તમારી બેન જાણે, તમારા બાપુજી જાણે. કાલ સવારે મને આ વાતમાં ન મૂકતા. સારું નહીં કે હવે ભૂખ લાગી છો, આ ઓળો બનાય, હું ઘડીક આરામ કરું. આ ફોન તો નાખી જ દેજો. હા મીરાબેન, મીરાબેન. હા ભાભી આવી. હું થયું? તમે આવી ગયા? કયું નહીં, ઘરમાં બેઠી હતી. બોલો. મેં કઈ રીતે તમારા ભાઈને વાત હો? શેડી આ મારી પાસે તમે લાખ રૂપિયા લઈ ગયા હતા ને એની. તો વાંધો નહીં, બાપુજીને આમે ખબર જ છે ને ભાભી, એમાં કાંઈ છુપાવવાની વાત નથી. ના, મેં કોઈ ચાપલુસી કરવા માટે કે કોઈ માથાકૂટ કરવા માટે નહીં. એક વ્યવહારિકતાની દ્રષ્ટિથી મેં કીધું કે તમારી બેન મારા હાથમાંથી લાખ રૂપિયા લઈ ગયા છે. કાલ સવારે એ લાખ રૂપિયાનો હિસાબ મારી પાસેથી નહીં પણ તમારી બેન પાસેથી માંગજો. ભલે માંગે હિસાબ, મારે દેવો છે ને, તમારે હું? તમે કેમ આટલા ઉકળો છો? ક્યાંક એવું તો નથી ને કે રૂપિયા લીધા એટલે દુઃખ લાગે છે? નહીં, મને રૂપિયાનું જરાય દુઃખ નથી, કેમ કે એ રૂપિયા તમારા ભાઈની મહેનતના છે અને આ ઘરની જે મિલકત છે એના છે. તો હવે એમાં તમારો હક થાય, તમે લઈ જાઓ, મૂકો, જે કરો એ મને એનાથી કોઈ મતલબ નથી. પણ મારું પૂછવાનું મીરાબેન તમને ખાલી એટલું છે કે આ એકવાર નહીં, અવારનવાર મેં તમને જોયા છે પૈસા લઈ જતા. આટલા બધા રૂપિયાનું તમે કરો છો શું? ભાભી, તમને ન ખબર હોય તો કહી દઉં કે મારે જેને યારે લગ્ન કરવા છે ને એ છોકરાને રૂપિયાવાળી છોકરી જોઈશે. એની ઈચ્છા એવી છે કે જે છોકરી યારે લગ્ન થાય એ બહુ રૂપિયાવાળી હોય. બસ આ જ વાત. હું રૂપિયાવાળી થવા માંગુ છું. મારી પાસે રૂપિયા ભેગા થઈ જાય ને તો એ છોકરો મારી યારે લગ્ન કરી લે, બસ. હા, તો ઉલટું ન કહેવાય. આવું તો સામેવાળા છોકરાએ વિચારવાનું હોય ને કે મારે કમાવવું જોઈએ, મારે સદ્ધર થવું જોઈએ, કે કાલ સવારે કોઈ પણની દીકરી જો મારા ઘરમાં આવે તો હું એને સુખેથી રાખી શકું. આ તો મીરાબેન તમે ઊંધું કરો છો. તમે તમારા ઘરમાં ખાડા કરીને સદ્ધર બનો છો પણ બીજા છોકરા માટે. ભાભી, તમારે જે સમજવું એ સમજો, પણ મેં જે વિચાર્યું છે ને હું એ કરીને જ રહીશ. મને સમય બદલી ગયો છે. પહેલાં જેવું નથી કે છોકરો જ રૂપિયાવાળો હોવો જોઈએ. અટાણે બધાને હામ રૂપિયાવાળું જ ગોતવાની ઈચ્છા છે, જેથી કરીને 5 માણામાં આબરૂ રહે. એમાં હું ખોટું? તો આનો મતલબ એમ થાય ને કે સામેવાળો છોકરો સદ્ધર નહીં હોય તો જ એવી આશા રાખે કે મારા જીવનમાં જે વ્યક્તિ આવે એ પૈસાવાળું હોય. તમારે નથી જોવાનું એ બધું. એ બધું મારે જોવાનું છે, મારે સંભાળવાનું છે. જુઓ મીરાબેન, તમે હજુ બાળક બુદ્ધિ છો. આવા છોકરાઓ છે ને એ ક્યારેય કોઈ છોકરીને પ્રેમ નથી કરતા, ખાલી છોકરીની મિલકતને પ્રેમ કરે છે કે એની પાસે કે એના બાપ પાસે. જો કોઈ વારસાગત મિલકત હોય ને તો આવી રીતે છોકરીને ફોહલાવીને એ મિલકત પોતાના હાથમાં કરી લે, થોડા ઘણા પૈસા લઈ લે અને પછી એ છોકરીને ધક્કો મારે. બસ એટલું ધ્યાન રાખજો કે આવી કોઈ વાતમાં તમે ના આવો. એવું ન બને કે ઘરના લોકો પાસેથી પૈસા લઈને તમે સદ્ધર એને બનાવો અને છેલ્લે એ જ તમને પાટું મારે. બાકી તમારી જિંદગી છે, તમને જેમ ઠીક લાગે. હા, મારી જિંદગી છે, મને જેમ ઠીક લાગે એમ જ કરીશ. કહી દેજો ભાઈને કે પૈસા મારી પાસે છે ને હું પાછા નહીં આપું. બા, અરે દીકરા, આમાં બેટો. અરે કેટલા મહિના પછી આવી. એમ ન થાય કે મારી માને મારું મોઢું તો બતાવું. થાય ને બા, પણ તમને ખબર છે ને કે હવે મારે આ ઘરનો મોહ મૂકવો પડે. હવે મારી પહેલી જવાબદારી તો એ જ આવે. સાચી વાત છે તારી બેટા, પણ બહુ દિવસે તને જોઈ મન રાજી થઈ ગયું. મને ઘણી વાર થતું હોય કે હું થોડાક દિવસ તમારી પાસે આવું, રોકાવ, પણ ન્યાય મારા સિવાય કોઈ નથી. મારા નણંદ છે પણ તમને ખબર છે કે એને કોઈ દિવસ ઘરમાં ધ્યાન જ નથી હોતું. બસ એનું ધ્યાન તો બહાર જ હોય. એટલે હું મારા સસરાને ને મારા ઘરવાળાને દુઃખી કરીને તો અહીંયા ન આવી શકું ને. 2 દિવસમાં તે કહેવાનું કે બેન તમે ઘર સંભાળી રહેજો
હું મારી માની પાસે જાઉં. કેમ ના આવાય? બા ન આવી શકું. તમે 2 દિવસનું કહો છો, એ કલાકે ઘર સાચવે એમ નથી. અને અત્યારે હું તમારી પાસે એ જ વાત કરવા આવી છું. હા બા આજકાલ મીરાબેન છે ને થોડુંક ઘરમાં વધારે પડતું જ તોછડું વર્તન રાખે છે. એને ઘરના લોકોથી કોઈ લેવા દેવા નથી. એવું કેમ કરે? એ કોઈક છોકરાને પ્રેમ કરે છે. હા, એની કોઈક બેનપણી છે હેતલ, હા એનો ભાઈ જ છે. એને મીરાબેન પ્રેમ કરે છે ને એ ઘરમાં બધાને ખબર છે. એટલે એ વાતથી મને કોઈ તકલીફ નથી, પણ એ છોકરાના લીધે થઈને મીરાબેન અવારનવાર ઘરમાંથી પૈસા લઈ લે છે. અને કોઈ નાની રકમ નથી લેતા. હા લાખ રૂપિયા, 50,000, 40,000, 30,000 આવી રીતે કટકે કટકે કરીને મને એમ છે ને કેટલાય પૈસા ઘરમાંથી લીધા છે. એવું કેમ કરે? એને એટલા બધા પૈસાની શું જરૂર છે? એનું કહેવાનું એમ થાય છે કે મારે પૈસાવાળું થવું છે, સદ્ધર થવું છે. જો હું સદ્ધર રહીશ, હું પૈસાવાળી હઈશ, તો જ સામેવાળો છોકરો મારી સાથે લગ્ન કરશે. એવું ના હોય. સામેવાળા સદ્ધર હોવા જોઈએ તોય આપણી દીકરીને સારી રીતે સાચવે. એ વાત સાચી બાપ, હું ના નથી પાડતી, પણ આ વાત મીરાબેનને સમજાવવી જોઈએ ને. મેં એને સમજાવ્યું કે મીરાબેન આ બધું અવળું થાય છે. જવાબદારી તો ખરેખર એ છોકરાની આવે કે એ 2-5 પૈસા કમાય, સદ્ધર થાય, એ એટલો કેપેબલ બને કે એ તમને સારું ભવિષ્ય આપી શકે. હા અને મેં એને ન્યા સુધી કીધું કે જે છોકરાઓ આવી અપેક્ષાઓ રાખતા હોય ને કે છોકરી એના માટે સદ્ધર બને, પૈસા કમાય, એ છોકરાઓ ક્યારેય કોઈ છોકરીને પ્રેમ ના કરી શકે. એવા લોકોને ખાલી ને ખાલી છોકરીઓના પૈસાથી મતલબ હોય. કોઈ છોકરી પાસેથી થોડોક સમય પૈસા પડાવે અને પછી ધક્કો મારી દે. તારા હારા ઘરમાં જોઈ છે તો કંઈ કહેતા નથી દીકરીને? નથી કહેતા બા. ત્યાં જ હું લાચાર છું ને. ઘરમાં બધાને ખબર છે કે એને એ છોકરા સાથે આવી રીતે પ્રેમ સંબંધ છે. કંઈ વાંધો નહીં, પ્રેમ બધાને થતો હોય. પ્રેમ લગ્ન કરવા એ ગુનો નથી, મને એનાથી વિરોધે નથી, પણ પાત્ર તો સામે જોવું જોઈએ ને. હા સાચી વાત છે બેટા તારી. આવું થોડું ચાલે. આવ બે તો ખરી, ચા પાણી મૂકું. બેસવું નથી બા, મને બસ આ બધી વાતની ઉપાધિ છે. હું મારા ઘરમાં કોઈને વાત કરી શકતી નથી કે સમજાવી નથી શકતી. એટલે હું તમારી પાસે આવી છું કે હું શું કરું કે જેથી કરીને બધું સરખું થઈ જાય. હું આવું તારા હારા ભેગા વાત કરવા ને સમજાવું. તમે આવશો મને કોઈ વાંધો નથી, પણ ક્યાંક મારા ઘરમાં અવળું નહીં થાય ને કે મેં આવીને મારા માવતરે વાત કરી અને તમે મારા માવતરે આ બધી વાત માટે ઝઘડવા આવ્યા. નહીં ઝઘડવાનું નહીં, શાંતિથી વાત કરવાની. આપણે કાં ઝઘડવું છે? ઝઘડીને કંઈ તારું સંસાર થોડો બગાડવાનો છે બેટા. પણ એમ કે એ લોકોની દીકરીને સમજાવે કે આવી રીતે ઘરમાંથી આટલા પૈસા લે એ ના હાલે ને બેટા. તમે જે દી તમારી દીકરીના લગ્ન કરો તે તમે સામે જુઓ તો ખરા ને કે વેવાઈનું ઘર કેવું છે, છોકરાનું ઘર કેવું છે. એમને થોડા દઈ દેવાના છો? કાંઈ વાંધો નહીં બા. તમને ઠીક લાગતું હોય અને તમને એમ થતું હોય કે તમારા ત્યાં આવવાથી કે મારા સસરાને સલાહ દેવાથી જો તમારા વેવાય વેવાણ વચ્ચેનો સંબંધ ન બગડતો હોય તો તમે આવો અને સમજાવો કે મીરાબેનને પાછા વાળે. સાચી વાત છે. ચાલ ને હું આવું તારા ભેગા ને તારા સસરા હારે વાત કરું તો એ લોકોને ઘરમાં કોઈ બાઈ માણા મોટા મળે નહીં ને એટલે ન સમજાય તો હું સમજાવી દઈ એમ. હા ધીરુ, કેમ આમ નમણે હાથ દઈને બેઠો છે તું? રાધે રાધે. રાધે રાધે. તમે કોણ? ઓળખાણ ન પડી. આ ગામના નથી લાગતા. ગોવાળ્યો છું. રસ્તો ભૂલ્યા છો ભાઈ? ના રે, અમારી ગાયો ઓલી બાજુ ચરી રહી છે ને દૂરથી ત્યાં તમને મેં જોયા. લગભગ 5 મિનિટ તો તમને જોયા હશે. પણ તમે તો એકની એક સ્થિતિમાં અને હા લમણે હાથ દઈને બેઠા ઈ બેઠા. વિચારતો તો કે આ ભાઈ કેમ આટલા ઉદાસ બેઠા હશે, શું થયું હશે, જાણી શકું?
કાંઈ નહીં ભાઈ, થાય શું? એક બાજુ ભાઈ કહે છે અને એક બાજુ કહે છે કે થાય શું. અરે બેરું, હા ભાઈબંધ સમજીને વાત કરી દે, તારું મન હળવું થઈ જશે. એ વાત સાચી. ચિંતા ચિંતા થાય છે ભાઈ. ચિંતા? હા ભાઈબંધ, મારી બેનની. અમારું ઘર બહુ નાનું છે. હા, નાની મોટી ખેતીવાડી કરીએ અને કોકનું ભાગવું વાવીએ ને માંડ માંડ અમારું ગુજરાન ચાલે છે. પણ મારી બેનની ચિંતા મને બહુ થાય છે. મારી માના ગયા પછી કોઈ વસ્તુની અમે એને ના નથી પાડી. અમને થયું નાની છે, કાલે સમજશે, આજે સમજશે. પણ હવે ભાઈ ચિંતા એ થાય કે ઉંમર લાયક થઈ ગઈ છે અને જેટલું પણ ઘરમાં લાવું છું, જેટલા પણ રૂપિયા લાવું છું, એના જીતથી બધા વાપરી જાય છે અને ના લાવવાનું લાવે છે અને ના કરવાનું કરે છે. કાંઈ સમજાતું નથી કે શું કરવું. કરવાનું શું હોય? ક્યારેક બેસીને નિરાતે વાત કરો. એને કે ભેરું કે હું કેટલી મહેનત કરું છું આ ખેતરની અંદર. ક્યારેક આખો દિવસ રહીને તો જુઓ, ત્યારે ખબર પડશે કે હા કેટલો પરસેવો પાડ્યો હોય ત્યારે આ પાક પાકે છે. તારી બેનને એક દિવસ લઈને આવ, બતાવો એને અને કે આ રૂપિયા તારા પરસેવાની કમાણીના હોય છે, એને આવી રીતના વાપરવા. એ કઈ સારી વાત ન કહેવાય. સાચી વાત છે. મારી બેન અમારા ગામના એક છોકરાના પ્રેમમાં છે અને એ છોકરો એવું ઈચ્છે છે કે મારા લગ્ન કોઈ રૂપિયાવાળી છોકરી હારે થાય. તો અને મારી બેન પોતાની જાતને રૂપિયાવાળી બતાવવા માટે અમારા ઘરના બધા જ રૂપિયા પોતાની પાસે રાખે છે. ભાઈ, ક્યાં સુધી એની સાથે ખોટું બોલી રમત રમીને ક્યાં સુધી એનું ચાલશે? કાલે તો ખબર પડશે જ ને કે આણે બધું મારી સાથે નાટક કર્યું, ત્યારે મારી બેનનું શું થશે? બસ એ ચિંતા થાય છે કે ખોટું બોલી બોલીને ક્યાં સુધી ચાલશે. જ્યારે હકીકત ખબર પડશે ત્યારે નહીં રહે ઘરની, નહીં રહે ઘાટની. મારી બેનને બહુ સમજાવવાની કોશિશ કરી પણ એ સમજતી જ નથી. તો આમ નમણે હાથ દઈને બેસવાથી પણ કાંઈ નહીં થાય. મિત્ર, તમે જો એને સમજાવવાનો પ્રયત્ન કર્યો હોય તેમ છતાંય ન સમજતી હોય તો પછી આમાં આપણે કાંઈ ન કરી શકીએ. આ બધું સમય ઉપર છોડી દેવાય અને ભગવાન ઉપર ભરોસો કરે છે ને. કરવો જ પડે ને. હા તો ઠીક છે, આ બધું એના ઉપર છોડી દે. એ એની લીલા વરસાવશે અને જે થવાનું છે થશે અને એ રક્ષા કરશે તમારા બેનની. બીજું શું? અને તમારા ઘરની પરિસ્થિતિમાં પણ સુધારો આવશે. ફેરુબન, તારા બોલથી મારા હૃદયમાં, ઊંડાણમાં એક અનોખી અદ્ભુતિ થાય છે. મને એટલો શાંતિનો અનુભવ થઈ ગયો કે એની વાત પૂછોમાં. ભગવાન તારા બોલ સાચા કરે. મારી ચિંતા દૂર થઈ ગઈ. મને હૃદયમાં શાંતિનો અનુભવ થાય છે. તો રાધે રાધે. રાધે રાધે. ફેરુબન, એમ થોડું જવાય? હવે મારી વાડી આવ્યો છો તો સા પાણી કરતો જા. ના આપે, હા મારી ગાયો થોડી દૂર નીકળી ગઈ છે અને જો હવે હું નહીં ટાણે પગું ને તો ખબર નહીં મારે ગોતવા જાવી પડશે પછી. સારું, હા તો ભાઈબંધ કીધો છે ને તો ભાઈબંધનો સાથ ના છોડતો અને વારે વારે આવતો રહેશે. આ ખેતરમાં આખો દિવસ હું એકલો જ હોય. ક્યારેક પાણી વાળતો હોય, ક્યારેક નીંદવાનું કામકાજ ચાલતું હોય અને ક્યારેક બપોરનું ભોજન આપણે હારે લઈએ તો સારું લાગશે. તો પછી હવે ચિંતા છોડને કામે લાગ. ભલે. રાધે રાધે ભાઈ. રાધે રાધે. રામ રામ બેવાઈ. એટલે આવો આવો વેવાણ, બેહો બેહો.
બળદ ભૂલા પડ્યા. હા મારે તમારી હારે થોડી વાત કરવી હતી. અરે વેવાણ, તમે આવ્યા છો તો થોડી હું જેટલી વાત કરી હોય એટલી કરો. પણ હું તમને એક વાત કહું ને, હા, પણ તમે માથું ન લગાડતા. એવું છે એવી શું વાત છે? તમારી મીરા આ તમારી ઉપજ આવે છે એમાંથી અડધા અડધા પૈસા લે તો મારી દીકરી ઘર કેવી રીતે હકાવે? વેવાણ હું સમજુ છું, મારી દીકરીને ઘણી સમજાવી પણ નથી સમજતી, તો પછી તો શું કરવું કે દીકરીને તો વધારે શું કહેવું? પણ એમ કે મારી દીકરી કે એને કોઈ છોકરા હારે પ્રેમ થયો છે તો એ છોકરો એમ કે કોઈ પૈસાવાળી છોકરી હોય એની હારે હું લગ્ન કરું, એના માટે એ પૈસા ભેગા કરે. એ તો ના હાલે ને. કેમ હાલે નહીં, પણ હું હકવું છું, દીકરીની જાત છે. બાપ ઉઠીને શું કે માં હોય તો આગળ બે બેન સમજાવે, મારે તો ધીરે રહીને સમજાવવી પડે. નથી સમજતી કે મારે તો લગ્ન એ છોકરા હારે જ કરવા છે. એ છોકરો જેટલો પૈસાવાળો છે ને એટલા પૈસા મારે ભેગા કરવા છે, એટલે દર વર્ષે એ થોડા થોડા પૈસા લઈ જાય છે. છોકરો એટલા પૈસાવાળો હોય તો આપણા પૈસાની એ લોકોને શું જરૂરત હોય? બરાબર ને? એને પાલવવાની તો તેવડ હશે જ ને, તો જ લગ્ન કરે ને એ છોકરો. છોકરાએ એમ જ કીધું છે કે તું ગરીબ ઘરની દીકરી છે, મારે અમીર ઘરની છોકરી હોય ને એની હારે લગ્ન કરવા છે. તો મીરાનું કહેવું એવું છે કે હું અમીર બનીને બતાવીશ અને એ છોકરા હારે લગ્ન કરવા છે એમ કહે છે. આમાં તો જીવન તમારા લોકોનો દુઃખી થાય ને, કેમ કે આવે જે પૈસા ખેતીના એ અડધા પૈસા તો અંદાજે લઈ લે, પછી અડધામાં તમારે આ બધું હકાવવાનું. એ કેમ હાલે? આજે તો એ લોકોને કોઈ સંતાન નથી, કાલ ઉઠીને છોકરા થાય તો એ લોકોને કેવી રીતે બધું હકાવવું? એ તો બેન છે ને, ધીરજ રાખીએ ને તો હાવ હારાવાના થઈ રહે. બાકી કોઈ એરી જીભા જોડી કરીને કાંઈ કોઈ સમજે નહીં, એની મેળાએ સમજણ આવશે ને ત્યારે જોયું થાય. બાકી અત્યારે છે ને એ દીકરી જેમ કે ને એમ અમારે કરવું પડે છે. હવે એના લગ્ન થઈ જાય ને તો શાંતિ. તો તમે વાત આગળ વધાવી? અરે એને એ છોકરા હારે લગ્ન કરવા છે. હા, પણ તમે મહિલા કંઈ વાતચીત કરી? અમે કોઈને ઓળખતાય નથી, વાતચીત એ નથી કરી, પણ મીરા એમ કહે છે કે હું પૈસા ઝાઝા ભેગા કરી લઉં ને પછી હું તમને એ લોકોને ઘરે લઈ દઈશ. એ વાત તો મને નથી કંઈ સાચી લાગતી. આવા છે ને આ દુનિયામાં આવા ચિતર પોયરા બહુ હોય છે, એમાં તમે હાસવજો, નહીં તો તમારી દીકરી કાંઈક ફસાઈ ના જાય. આ તો મને નિકિતાએ વાત કરી ને તો મને થયું કે લા હું તારા હહરાને સમજાવું, કે તમારા ઘરમાં તારા હાવું તો છે ને બિચારા, તો ભાઈને બિચારાને કેમ સમજાય કે દીકરી હારે કેવી રીતે વાત કરવી. તો હું બે શબ્દ સમજાવું તો દીકરીને સમજાવે તો સારી વાત છે, બીજું તો હવે એના ભાગ્યની વાત છે. સારું બેન, હું મારી રીતે સમજાવીશ, તમે ઉપાધિ નહીં કરો બસ. હા, એ મને એમ જ કહેતી હતી મારા ઘરમાં કંઈ દખો ના થાય. મેં કહ્યું હું બેટા તારા ઘરમાં દખો કરવા નહોતી આવતી, હું એ ભાઈ હારે શાંતિથી વાત કરા, બીજું તો કાંઈ નહીં. ચલો તો હું રજા લઉં. રામ રામ. રામ રામ. આ મીરાએ તો છે ને ગામ ગધેડા ચડાવ્યું છે. રાધે રાધે રાધે. હેતલ, અરે મીરા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તું તો ઘણા સમયથી દેખાણી હો આજ. હું તને એ જ પૂછવાની છું, આ તમે ક્યાં ગાયબ થઈ ગયા હતા? આ કેટલાય ટાઈમથી તાળા માર્યા હતા ઘરે? હા. બહારગામ ગયા હતા? હું મારી માસીના ઘરે ગઈ હતી. તાળા મારીને એકલી ગઈ હતી? ના ના, હવે એકલી નહોતી ગઈ, પણ બાકીના બધા ઘરના સભ્યો બહાર ગયા છે. આ તારો ભાઈ એ ક્યાં છે? એ પાછો આવ્યો કે નહીં? લે, તને નથી ખબર? મારા ભાઈએ તો લગ્ન કરી લીધા ને મારો ભાઈ અને મારા ભાભી બે ફરવાઈ ગયા છે. શું? હા લે, ગાંડી થઈ ગઈ છે કે શું? તું ગાંડી થઈ ગઈ છે કે શું? તને એટલી નથી ખબર? લગ્ન કર્યા તો મને ખબર તો ન પડી. બહાર કર્યા, અહીંયા નથી કર્યા. એટલે ઘરે તાળા માર્યા હતા આટલા સમયથી એમ ને? હા. અને હું અહીંયા ગાડાની જેમ રાહ જોઉં છું એની. હેતલ, તું એને મારી હારે એકવાર વાત કરાવ ને. હું એને વાત કરીશ ને તો એને ખબર પડી જશે કે હું એને કેટલો પ્રેમ કરું છું. પણ હવે વાત કરવાનો કોઈ મતલબ જ નથી. મારા ભાઈએ તો લગ્ન કરી લીધા છે. અને જો મીરા, મારો ભાઈ તો પહેલેથી જ તને પસંદ નહોતો કરતો. હા, તો તું વાહે હાથ ધોઈને પડી ગઈ હતી. હવે તું મારી નાનપણની બેનપણી છો તો મારે તારું દિલ તો નો જ તોડાય ને.
એટલે મેં તને કંઈ કીધું નહોતું. પણ આ તો ખોટું કહેવાય ને હેતલ. એને એમેય ન થયું કે હું કરીશ. હું એની હાટું કેટલા વેતરા કરું છું અહીંયા. આખા ઘર હારે બાંધીને મરી ગઈ. રૂપિયા ભેગા કર્યા. તને ખબર છે 50 માગા આવ્યા મારા તોય ના પાડી તારા ભાઈ હાટું. એ તો ભૂલ તારી કહેવાય ને કે મારા ભાઈને આટલો આંધળો પ્રેમ કરો. હા. તને ખબર પડવી જોઈએ ને કે કયો માણસ તને સ્વીકારે છે કે કયો માણસ તને નથી સ્વીકારતો. સાચી વાત છે. પણ તમને લોકોને એ નહીં ખબર હોય ને કે પેલા તારા ભાઈને કાંઈ વાંધો નહોતો એમ કોઈ એની વાહે ગાંડું ન થયું હોય. પેલા એને આદત પાડી હોય, વાત કરતો હોય તો જ આ થયું હોય. એ જે હોય તે. પણ જો હવે મારો ભાઈ એણે લગ્ન કરી લીધા છે, એ એની જિંદગીમાં આગળ વધી ગયો છે અને તું પણ તારી જિંદગીમાં છે ને આગળ વધી જા વાહ. અને બધું ભૂલી જા. મારા ભાઈને જેવી છોકરી જોતી હતી એને એવી વ્યવસ્થિત સદ્ધર છોકરી મળી ગઈ છે. વાહ. એટલે તું એમ કહેવા માંગે છો ને કે તારા ભાઈને સદ્ધર છોકરી એટલે કે રૂપિયાવાળી છોકરી જોતી હતી. તો મને એમ કે ને કે લગ્ન પૈસા માટે કર્યા હતા કે પછી કાંઈ વાંધો નહીં. તો હવે તારો ભાઈ મળશે ને તેથી એની હારે જ વાત કરી લઈશ. મારો ભાઈ હવે કોઈ દિવસ તારી સામે આવશે નહીં. નો જ આવે ને. ધંધા જેવા કર્યા છે. ભૂલ પોતાની છે અને કોકને કહેવા જાય છે. મારો ભાઈ તો પહેલેથી જ તને પસંદ નહોતો કરતો. રાધે રાધે ભેરુ. રાધે રાધે. પેલા એ કે આટલા દિવસથી તું તારા ભેરુબનને મળવા કેમ ન આવ્યો? તને ખબર છે બપોરે જ્યારે હું બટકું મોઢામાં મૂકું ને એટલે હા મેં સેડે જોઉં, હા નદી નાળે જોઉં, પણ ક્યાંય દેખાતો નહોતો વાલા. ક્યાં હતો તું? ભેરુ, આ વખત તો જાજો થઈ ગયો, પણ મારું તો કામ ગાયું ચરાવવાનું છે. ક્યારેક ઓલા ગામ તો ક્યારેક પેલા ગામ. આ વખત થોડોક વધારે થઈ ગયો આ બાજુ આવતા આવતા, પણ આવ્યો એટલે તરત તને મળવા આવી ગયો. સારું કહેવાય, મળવા આવ્યો ને મને પણ સારું લાગ્યું. કેવું છે બધું બરાબર? હા બધું બરાબર છે. લાગતું તું નહોતું. જે રીતના તું અહીંયા હાથ દઈને ઊભો હતો એ ઉપરથી તો એવું લાગતું હતું કે વધારે મૂંઝવણમાં આવ્યો છે તું તો. હવે ભેરુબન તારાથી શું છુપાવવાનું? તો પછી કહી દે. મારી બેનની ચિંતા. લે, હજી બેનબા સુધર્યા નથી તો? ના ભાઈબંધ, હવે તો એની હદ થાય છે. ભાઈબંધ, હા ખેતરમાં જેટલું ખેડીને જેટલું ભેગું કરું, જેટલા રૂપિયા ઘરમાં લાવું, બધા જ મારી બેન લઈ જાય છે. હવે ખેડૂતને મારે શું જવાબ આપું? હા કટકું તો વાંધો નહીં, અમારું છે, પણ પેલી જમીન જે વાવું છું ને એમાં પેલા ખેડૂતનો ભાગ છે. એની જમીન અને અમારું પાણી હળદોડ ભાગ પડે ને. કાલે સવારે એનો ભાગ માંગવા આવશે તો હું પૈસા ક્યાંથી કાઢીશ? મારી બેન એક પણ રૂપિયો દેવા તૈયાર નથી. મને સમજાતું નથી કે હવે હું શું કરું, ક્યાં જાઉં, કોની પાસે માંગુ? મારું તો ભલે લઈ જાય, પણ આ ખેડૂતનું જેનું હું વાવું છું એની સામે હું કેવી રીતે જાઉં અને શું કહું કે મારી બેન બધા રૂપિયા લઈ ગઈ? તું બહુ ભોળો માણસ છે. તારી જગ્યાએ કોઈ બીજો ભાઈ હોત તો એની બેનને કદાચ બરાબર રીતે સમજાવીને રૂપિયા ના આપત અથવા રૂપિયા લઈ લે, પણ તું એવું નથી કરતો. તારી બેન તારી સાથે જેવું વર્તન કરે છે તું સહન કરે છે. એટલું જરૂર કહીશ કે ભેરુ, પહેલાં પણ કહ્યું હતું ને આજે પણ કહીશ, તારી બેન હજી એ છોકરાને ભૂલી નથી. એની સાથે જ લગ્ન કરવા માગે છે. સાચી વાત છે, પણ એવું થશે નહીં. હા, જે બેન પોતાના ભાઈને આટલો હેરાન કરે અને પોતાની ઈચ્છાને પૂરી કરવાની કોશિશ કરે તો માણસની ઈચ્છા એવી રીતના ક્યારેય પૂરી નથી થતી કે તમે કોઈ બીજાને દુઃખી કરીને પોતાની ઈચ્છા પૂરી કરી લો. જ્યારે સામેવાળા વ્યક્તિને તમે ખુશ કરો અને તમારી ઈચ્છાને તમે પૂર્ણ કરવા માગો તો ત્યારે તમારી ઈચ્છા
આપોઆપ ભગવાન પૂરી કરે છે. તો તારી બેન જ્યાં લગ્ન કરવા માગે છે ત્યાં એના લગ્ન થશે નહીં. એને સાચી હકીકતની જાણ થશે, એ પછતાશે, એની ભૂલ સમજાશે અને એ દિવસે તારી પાસે આવીને માફી માગશે. જો તારી પાસે નહીં આવે તો આપોઆપ ભગવાન પાસે માફી માગશે કે મેં મારા ભાઈ સાથે બહુ ખોટું કર્યું. અને હજી પણ અત્યાર સુધીમાં જે કંઈ પણ એ તારી પાસેથી લઈ ગઈ છે ને, એ જેટલું હશે એ બધું તને એક સાથે પાછું આપશે કે આ તમારું હતું અને હું લઈને બેઠી હતી, પણ હવે નથી જોતું. બસ ફેરું, તું જેટલો ભોળો છે ને એટલો જ તું વિશ્વાસુ પણ છે. તને ભગવાન પર ભરોસો છે અને તારો ભરોસો જ તારી હિંમત અને તાકાત છે. સાચી વાત છે ભેરુબા, તું જે બોલે છે ને બસ મારું હૃદય કહે તને સાંભળ્યા જ કરું, સાંભળ્યા જ કરું. રાધે રાધે. રાધે રાધે. હવે ઉદાસ થવાની જરૂર નથી. મને તો એવું લાગે છે જેમ આટલા સમય પછી આપણે મળ્યા છીએ ને, એમ તારે હવે વધારે સમય કાઢવાનો નથી. બહુ જલ્દી જ, બહુ જલ્દી તારી બેન સમજી જશે અને તારું દુઃખ દૂર થશે. અરે અમારી ગાયો તો વધારે દૂર જતી રહી. પેલું લાગે છે કે મારે દોડવું પડશે હવે. દોડવું પડે કે ના પડે, પણ યાદ રાખજે ગોવાળિયા, હા તારો મિત્ર તારી રાહ જોવે છે, તારી સાથે બેસવા, તારી સાથે વાતું કરવા. અને તું હંમેશા થોડી વાર માટે આવે છે અને દિલના બધા ધબકારા શાંત થઈ જાય છે. બસ એવું લાગે કે તને સાંભળ્યા જ કરું, હું તને સાંભળ્યા જ કરું. તારી વાણીમાં મધુરતા છે, તારા ચહેરામાં શાંતિ છે. તું બોલે ને તો એમ લાગે કે માતા સરસ્વતી તારી વાણીમાં વાસ કરે છે. બસ હું તને સાંભળ્યા જ કરું, સાંભળ્યા જ કરું. રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે. ભેરુબાન, ભેરુબાન ક્યાં છે? ક્યાં ગયો એટલી વારમાં? ગોવાળિયા, હે ગોવાળિયા! આટલી વારમાં ક્યાં ગયો? નક્કી, હા નક્કી મારો લાલો મારા દુઃખ ભાંગવા માટે ગોવાળિયા રૂપે મને મળતો હશે. હે ગોવાળિયા, હે શ્રી કૃષ્ણ, તમારો જય હો, જય હો. શું થયું? ભાભી, જે થયું ને એ કહેવા જેવું જ નથી થયું. તમને ખબર છે, અત્યાર સુધી હું જેની હારે જીવવાના સપના જોતી હતી એ માણાને તો મારી હારે પ્રેમ જ નહોતો. હેતલનો ભાઈ, હેતલના ભાઈએ બીજા લગ્ન કરી લીધા ભાભી. અને એ વાત નહીં તે એક વરસ થવા આવ્યું. હું અહીંયા ગાંડાની જેમ એની રાહ જોતી રહી, રૂપિયા ભેગા કરતી રહી, અને એણે એની નવી જિંદગીની શરૂઆત કરી નાખી. એ તો થવાનું જ હતું. મેં તમને કીધું હતું ને કે આવા છોકરાઓ જિંદગીમાં ક્યારેય કોઈના નથી થતા. તમારા જેવી ભોળી છોકરીઓને પ્રેમની લાલચ આપે, 2-5 દિવસ પ્રેમના નાટક કરે અને પછી તમારા લોકો પાસેથી પૈસા પડાવી લે. જ્યારે એને સમજાય કે હવે બસ મેં પૈસા ખંખેરી લીધા છે, ત્યારે એ તમને એવી રીતે લાત મારે કે તમે કંઈ કરી જ ન શકો. હા ભાભી, સાચી વાત છે તમારી. હું ગેલી કે એની પાછળ મારા ઘરના સભ્યો હારે બાંધવા તૈયાર થઈ ગઈ. રૂપિયા ભેગા કરવા હાટું હું નથી કર્યું. મને એમ હતું કે હું રૂપિયા ભેગા કરી લઈશ ને તો એ મને લઈ જાય. અને મારી જિંદગીની સૌથી મોટી ભૂલ જ તો એ હતી કે માણસે જેવી હતી એવી મને ન સ્વીકારી. એને મારી અંદર ખામીઓ દેખાતી હતી એ મારે પૂરી કરવી પડી.
અને ખામીઓ પૂરી કર્યા છતાંય તે મને મારું સ્થાન તો ન જ મળ્યું. બેન, પ્રેમ આવો જ હોય. હું તમારો વાંક કાઢતી નથી, પહેલાંય નહોતો કાઢ્યો ને આજે નથી કાઢતી. હું સમજુ છું કે તમે પ્રેમમાં લાગણીમાં આંધળા થયા હતા, એટલે એ જે રસ્તો તમને દેખાડતો હતો એ જ રસ્તે તમે હાલતા હતા. જો એ તમને ખરેખર પ્રેમ કરતો જ હોત ને તો એ તમે જેવા છો એવી રીતે સ્વીકારત, અને એને એ ભાન નહીં આવત કે સદ્ધર તમારે થવાની જરૂર નથી, એને થવાની જરૂર છે. એને તમારી જવાબદારી ઉપાડી હોત, પણ આજ સુધી એવું એણે કંઈ નથી કર્યું. કંઈ વાંધો નહીં, જાગ્યા ત્યાંથી સવાર. આ પીડા કેવી હોય એ હું સમજી નથી શકતી, પણ અત્યારે તમને બહુ દુઃખ થતું હશે, એટલે હું ખાલી તમને સાંત્વના આપું છું કે તમને ગમે ત્યારે ગમે તે વાત કરવી હોય, મન હલકું કરવું હોય, રડવું હોય, જે કંઈ પણ કરવું હોય, તમારી ભાભી છે, અને હવે પછી આવી ભૂલ ક્યારેય ન કરતા. પાક્કું ભાભી, અંદર હાલો. આ પૈસા ભેગા કર્યા હતા નહીં પાછા આપવા છે. હું વિચાર કરીશ. દુઃખ થાય છે. શેનું? તમને ખબર છે મીરા જે છોકરાને પ્રેમ કરતી હતી ને, હેતલનો ભાઈ, હા, એ છોકરા માટે આપણી દીકરીએ આટલા સમયથી પૈસા ભેગા કર્યા, સદ્ધર બહેની. એણે જેમ કીધું એમ બધું કર્યું. છોકરો જેમ નચાવતો એમાં નાચતી, પણ અંતે એણે એની જાત બતાવી છે. એટલે તું ચોખવટક કરીને વાત કર, મને કાંઈ સમજાણું નહીં. રાજ, એ છોકરાએ કોઈક બીજા સાથે લગ્ન કરી લીધા છે, અને એ આજકાલના નહીં, વરસ થઈ ગયું. 1 વર્ષથી છોકરો પરણેલો છે. આપણી બેનને અંધારામાં રાખતો હતો, અને એ પણ ખાલી એટલા માટે કે આપણી બેન ઘરમાંથી પૈસા લઈ લઈને એને દીધા રાખે. શું વાત કરે છે? આટલો મોટો બનાવ બની ગયો અને મને ખબર જ નથી. રાજ, જે થવાનું હતું એ હવે થઈ ગયું છે. હવે આ બાબતને લઈને મીરાબેનને કંઈ ન કહેતા, પણ સમજવાની કોશિશ કરજો કે આપણી દીકરીથી એક નાદાનીમાં ભૂલ થઈ ગઈ છે, અને એ ભૂલનું પરિણામ એને મળી ગયું, એને સમજાય છે. અને અત્યારે એણે મને એ પણ કીધું કે મેં જે પણ પૈસા ભેગા કર્યા હતા એમાંથી અડધા પૈસા એણે ઓલા છોકરાને આપી દીધા છે. બીજા જે કંઈ પણ પૈસા વધેલા હતા એ મને અત્યારે આપી દીધા છે. શું? મીરાએ તને બધા પૈસા પાછા આપી દીધા? મને ખબર હતી કે મારી બેન એક દિવસ જરૂર સુધરી જશે, પસ્તાવો થશે એને એના જે પણ કર્યું એના માટે. રાજ, આપણી દીકરી સુધરેલી જ હતી. ફરક ખાલી એટલો હતો કે એ પ્રેમ અને લાગણીમાં આંધળી થઈ ગઈ હતી, એટલે સામેવાળો વ્યક્તિ જે રસ્તો દેખાડતો હતો એ રસ્તા ઉપર એ આંખ બંધ કરીને હાલતી હતી. જે થયું એ બધું જ ભૂલી જઈશું. તને ખબર છે, આપણા ખેતરના શેઢે એક ગોવાળિયો રોજ ગાયો ચરાવવા આવતો હતો. મારો ભાઈબંધ હતો, મળતો ત્યારે એટલો પ્રેમથી વાત કરતો, એ મને હંમેશા સાંત્વના દેતો હતો અને કહેતો હતો, ભેરુબન મૂંઝાશો શું, બધું સારું થઈ જશે, ભગવાન ઉપર ભરોસો રાખ, આ લાલા ઉપર ભરોસો રાખ. બસ આજે એના બોલ મને સંભળાઈ રહ્યા છે. એ ગોવાળિયો નહીં પણ સાક્ષાત લાલો હશે, કારણ કે ગાયોના ગોવાળિયાના રૂપમાં આવીને એ હંમેશા મારા દુઃખને, મારી વ્યથાને સાંભળતો હતો. એ મને કહેતો હતો, ચિંતા મૂકી દે, બધું સારું થઈ જશે,
સમયને સમયનું કામ કરવા દે. નક્કી નક્કી એ મારો કૃષ્ણ કનૈયો, મારો લાલો કાનુડો જશે. કારણ કે એને જોતા મારા મનને બહુ શાંતિ થતી હતી. હાથમાં મોરપીંછ, માથે પાઘડી, રૂડો રૂપાળો, અસલ મારા કાના જેવો. અને હું એને ઓળખી ના શક્યો. નક્કી એ મારો કાળિયો ઠાકર, મારો અલગ ધણી કૃષ્ણ કનૈયા હતો. હા, તમારી વાત ઉપરથી મને એવું લાગે છે કે જરૂર એ દ્વારકાવાળો હાજરા હજુર આવ્યો હશે. જ્યારે માણસ બધી બાજુથી મૂંઝાઈ જાય ને, જ્યારે એને કોઈ રસ્તો ન મળે ને, ત્યારે એ હંમેશા સારથી બનીને આવે છે અને તમારા જીવનની ગમે એવી મૂંઝવણ હોય એ મૂંઝવણમાંથી તમને બહાર કાઢે છે. જ્યારે જ્યારે એ મને મળતો ને ત્યારે ત્યારે મને કહેતો હતો કે ભગવાનની બહુ મારા ઉપર કૃપા છે. એ મને હંમેશા કહેતો હતો કે ઈશ્વર ઉપર ભરોસો રાખો, વિશ્વાસ રાખો. તને તારી ભક્તિમાં વિશ્વાસ છે, તું સાચો છે, તો ભગવાન તારી હારે ઊભો રહેશે. પણ હું એને ઓળખી જ ના શક્યો. એ મારો ભેરું બનીને મારી પાસે બેસતો. રાજ, હું એને બધી જ મારી સુખ દુઃખની વાત કરતો. અંદરથી પીડા થતી હતી ને એ બધું હરી લેતો તો મારો નાથ. રાજ, એમાં તમારો વાંક નથી. કેમ કે આ મોહ માયાથી ભરેલું જે શરીર છે ને, એ શરીર ક્યારેય એ દિવ્યાત્માને જોઈ જ નથી શકવાનું. આપણી એવી હેસિયત નથી કે આપણે જ્યારે એ આપણી સામે આવે ને તો એને ઓળખી શકીએ. હા, પાછળથી આપણને આભાસ થાય કે ઈશ્વર આપણને માર્ગ બતાવીને ગયો, પણ ખરા સમયે આપણે એને નથી ઓળખતા. પણ કંઈ વાંધો નહીં. આજે મને એ વાતનો રાજીપો છે કે આજ સુધી એ લાલાની જે ભક્તિ, ભજન, કીર્તન કર્યા છે ને એ એળે નથી ગયા. કહેવાય છે ને કે કલયુગ ખાલી નામ આધારો. આ કળિયુગમાં ખાલી એનું નામ લ્યો ને તો એ હાજર થાય. સાચી વાત છે. સાક્ષાત આ કળજુગમાં એ ગોવાળિયાના રૂપે મારી સામે પ્રગટ થયો. હા, મને બધાય ભય, કામ, ક્રોધ, મોહ માયાથી મુક્ત કરી અને એ અદૃશ્ય થઈ ગયો. રાજ, આપણને નહીં, આપણા જેવા કેટલાય માણસો હશે કે જેના જીવનમાં ક્યાંક ને ક્યાંક મૂંઝાતા હશે, જેને ક્યારેય રસ્તો નહીં દેખાતો હોય કે એને શું કરવું ને શું ન કરવું. જ્યારે કોઈ પણ વ્યક્તિના જીવનના બધા દરવાજા બંધ થઈ જાય ને, બધી બાજુથી માણસ મૂંઝાઈ જાય ને, ત્યારે ખાલી પોતાના મનમાં એક વિશ્વાસ રાખીને એ કાનાને યાદ કરે ને કે હે દ્વારકાધીશ, મને આ મૂંઝવણમાંથી રસ્તો બતાવ. ત્યારે કોઈ પણ સ્વરૂપે એ આવીને એને એ મૂંઝવણમાંથી બહાર કાઢે છે. સાચી વાત છે. અનેક દાખલાઓ થઈ ગયા છે કે જ્યારે જ્યારે મીરાને વિષ પીવાનો વારો આવ્યો, નરસિંહ મહેતાને મામેરું દેવાનો વારો આવ્યો, તારે એ કાળિયો ઠાકોર એ અલગ ધડે હાજરા હાજર રહ્યો. આજે પણ આ કળજુગમાં સાચા મનથી, વિશ્વાસથી એની ભક્તિ કરશે, એનું નામ લેશે, તો એ બધા સંકટોમાંથી એને મુક્ત કરશે. બસ પ્રેમથી અને સાચા હૃદયથી એકવાર રાધે રાધેનું નામ લઈ લો. રાધે રાધે, રાધે રાધે. રાધે રાધે.